ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી છે અને એમાં એમણે જાણકારી આપી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની સ્થિતિ જાણવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે ટેલિફોનિક વાત કરી છે। નમસ્કાર। ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે સંઘર્ષની સ્થિતિ છે અને બધા લોકોના મનની અંદર એવા સવાલો છે કે ગુજરાતની અંદર શું થઈ રહ્યું છે, શું વ્યવસ્થા થઈ રહી છે। તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એમના સોશિયલ મીડિયા પોસ્ટની અંદર ગુજરાતના લોકોને લગતી ઘણી બધી માહિતીઓ શેર કરી છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી છે અને એમાં એમણે જાણકારી આપી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની સ્થિતિ જાણવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે ટેલિફોનિક વાત કરી છે અને એમણે ખાસ કરીને પાકિસ્તાની સરહદ સાથે જોડાયેલા જે કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા જે સંવેદન જિલ્લાઓ છે એમાં નાગરિકની સુરક્ષાને લઈને પ્રધાનમંત્રીએ વિગતો મેળવી હતી અને આ બધી બાબતોની માહિતી છે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી અને એમણે કીધું કે ગુજરાત બધી જ રીતના સજ્જ છે, દરેક લેવલે વ્યવસ્થા કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રીએ કીધું કે ગાંધીનગરમાં એક હાઈ લેવલની બેઠક યોજાઈ અને એની અંદર ગુજરાતમાં પાકિસ્તાન સાથે જે દરિયાઈ, જમીન અને હવાઈ સીમાથી જોડાયેલા જિલ્લાઓ છે એને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને વહીવટીતંત્ર, પોલીસ, વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ આ બધાની સાથે વિડીયો કોન્ફરન્સ કરીને દરેકને સૂચનાઓ આપવામાં આવી છે। સાથે સાથે મુખ્યમંત્રીએ એવું કીધું કે કંટ્રોલ રૂમ, ઇમરજન્સી સેન્ટર એને સતત કાર્યરત કરી દેવામાં આવ્યા છે અને ગુજરાતની અંદર પાણી, ખોરાક અને જેટલા જરૂરી સંસાધનો છે એ પૂરતા ઉપલબ્ધ રહેવાની સુનિશ્ચિત કરવાની પણ સૂચના આપવામાં આવી છે। સાથે સાથે પેટ્રોલ, ડીઝલ જેવા જે ફ્યુઅલના પૂરતો સંગ્રહ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગને પણ સૂચના આપવામાં આવી છે, વાહન વ્યવહાર વિભાગને પણ સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત હોટલાઇન, સેટેલાઇટ કોમ્યુનિકેશન જેવા માધ્યમોની ચકાસણી કરવા માટે બી કીધું છે કે જ્યારે જરૂરી સમયે આવા બધા સાધનો આઉટ ઓફ ઓર્ડર નહીં થઈ જાય, બગડી નહીં જાય, કામ નહીં કરે એવું નહીં થાય, તો અત્યારથી ચેક કરીને તૈયાર રાખે કે બધું ઓકે છે, આવી સૂચના પણ આપવામાં આવી છે। સાથે સાથે મુખ્યમંત્રીએ એક એવી વિનંતી પણ કરી છે કે લોકોની અંદર ખોટો ભય નહીં ફેલાય, દહેશત નહીં ફેલાય, ખોટી અફવા નહીં ફેલાય, એના માટે લોક જાગૃતિના પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે અને ગુજરાતની અંદર આર્મી, એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ, BSF આ બધા જ અત્યારે તૈનાત છે અને એલર્ટ મોડ પર છે અને બધા જ સારી કામગીરી કરી રહ્યા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।